ધન્વંતરી મિત્રો, આજે હું આવી ગયો છું ઓમ આત્મન આયુર્વેદા અને પંચકર્મ સેન્ટર જામનગર સ્થિત ધ્રોલમાં. અને ત્યાં એક આપણે જે વૈદ અલ્પેશ પરમાર કે જે આયુર્વેદ ચિકિત્સાની સાથે સાથે પંચકર્મ ચિકિત્સા પણ કરે છે. અને મિત્રો, મને તો ખાલી એક એટલી જ ખબર છે કે પંચકર્મ ચિકિત્સા કે જેમાં આપણે ઉલટી ઝાડા અથવા તો ઉલટી ઉપકાજ કરાવે છે. શું એ વાત સાચી છે? અને ઘણા લોકોને પંચકર્મ વિશેની એવી ઘણી બધી એવી જાણી અજાણી વાતો કે જેમને ખબર જ નથી કે પંચકર્મ ચિકિત્સા શું છે. હા મિત્રો, આયુર્વેદ ચિકિત્સામાં તો આપણે લોકોને થોડી એટલી ખબર હોય છે કે સાથે સાથે તેમાં ઉકાળા પીતા હોઈએ છીએ, ગોળી લેતા હોઈએ છીએ, સાથે સાથે પાવડર લેતા હોઈએ છીએ. પરંતુ આયુર્વેદ ચિકિત્સાની સાથે સાથે પંચકર્મ ચિકિત્સા પણ એક તેમનો જ એક ભાગ છે. તો તેમના વિશેની આપણે આજે જરૂરી બધી જ માહિતી અને રહસ્યમય વાતો આપણે જાણીએ. તો કેમ છો સાહેબ? મજામાં? બસ મજામાં. જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી. તો સાહેબ, તમે જણાવશો કે પંચકર્મ વિશે ખોટી માન્યતા શું છે કે માણસોને ખબર નથી કે પંચકર્મમાં ખાલી માત્ર ને માત્ર ઉલટી ઉપકાર થાય છે, ઝાડા જેવું કરાવે છે, અને બીજી શું તેનાથી આપણે ફાયદા થાય છે કે જેનાથી આપણે ઘણા બધા આપણા સ્વાસ્થ્યને પણ અને લાંબા સમય માટે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. તો સાહેબ, એ જરાક તમે અમને જણાવો. આપણે જરૂરથી જે પંચકર્મની રહસ્યમય વાર્તાઓ છે, બરાબર. રહસ્ય કરી નાખ્યા છે, કોઈ મિથ્યા વાર્તાઓ છે, સમાજ છે, જેમ તમે અત્યારે કીધું એમ. હા, બરાબર છે. ખાલી ઝાડા જ કરાવવા, ખાલી ઉલટી જ કરાવવા. બરાબર છે. ના, એવું કશું જ નથી. પંચકર્મ એક મોટો આખો સબ્જેક્ટ છે જે બરાબર છે સાહેબ. આયુર્વેદની અંદર શોધન ચિકિત્સાની અંદર લીધેલું છે. બરાબર છે. શરીરના તમામ દોષોને શરીરમાંથી બહાર કાઢવા માટે એક શોધન ચિકિત્સા, બરાબર. એક સમન ચિકિત્સા હોય. એ શોધન ચિકિત્સાની અંદર પંચકર્મ આવે. ચાલો શું સાહેબ, પંચકર્મ કરતા પહેલા માલિશ અને શેક પણ કરવામાં આવે? હા, પંચકર્મ કરતા પહેલા માલિશ અને શેક પણ કરવું જરૂરી છે. શું કામ કે જે રીતે આપણે મેલા કપડાને ડિટર્જન્ટની અંદર પલાળી રાખી અને સહેલાઈથી કચરો સાફ કરી શકીએ, કપડા ઝડપથી સ્વચ્છ થઈ જાય, એ જ રીતે પંચકર્મની 5 પ્રોસિજર કર્યા પહેલા આપણે માલિશ અને શેક કરવું જોઈએ. શું કામ કે માલિશ અને શેક કરવાથી જે કચરો આખા શરીરની અંદર છે, બરાબર, એ પીગળી અને મળ માર્ગની અંદર આવી જાય. મળ માર્ગમાં આવી જાય ત્યાંથી આપણે પંચકર્મમાં જે સંશોધન માટે મતલબ શોધન માટેની જે ઔષધિઓ આપી છે એના દ્વારા સહેલાઈથી બહાર નીકળી જાય. બરાબર, કે જેથી કરીને આપણે લાંબા ટાઈમ સુધી આપણું સ્વાસ્થ્ય સારું રહે. એટલે માલિશ અને શેક કરવાથી લાંબા ટાઈમ સુધી આપણે સ્વાસ્થ્યને જાળવી શકીએ છીએ. બીજું પંચકર્મ એટલે 5 પ્રોસિજર: વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણ. એમાં પહેલા આપણે વમન વિશે જાણીએ. વમન એટલે જે શરીરની અંદર કફ પ્રધાન મતલબ જે ચિકાસ વાળા દોષો છે એને બહાર કાઢવા માટેની જે ઉલટી કરાવવાની પ્રોસેસ આપણે જાણીએ, પહેલા કીધું, એ પ્રોસેસને વમન કહેવામાં આવે. એની અંદર દવાયુક્ત ઔષધિઓ આપી અને અલગ અલગ રોગો માટે વમન ઉલટી કરાવી અને બહાર કાઢવામાં આવે છે દોષોને. એની અંદર પ્રધાન રૂપે જોઈએ તો અસ્થમા છે, થાઇરોઇડ છે, અમ્લપિત્ત મતલબ એસિડિટી જેને લાંબા સમયથી રહેતી હોય, એ સિવાયના ઘણા બધા કફ પ્રધાન દોષો માટે વમન કરવામાં આવે છે. બીજું છે વિરેચન. વિરેચન એટલે શું? તો કે શરીરની અંદર વધેલા પિત્ત પ્રધાન, પિત્ત એટલે જે શરીરની ગરમી છે, જે કોઠા ગરમી કહેવામાં આવે છે, એમને મતલબ એ સિવાય 3 બીજા દોષો એમને ઝાડા મારફતે શરીરની બહાર કાઢવાની જે પ્રોસેસ છે, જે પ્રક્રિયા છે, એમને વિરેચન કહેવામાં આવે છે. વિરેચન કરવાથી જે શરીરની કોઠાની ગરમી છે, બરાબર, એ આખી બહાર નીકળે છે. વિરેચનની અંદર દવાયુક્ત ઔષધ આપી અને ઝાડા કરવાના 1 દિવસની અંદર આખા ઝાડા કરાવવાની અંદર, જેની અંદર ઘણા બધા સ્કિન ડિઝીઝ છે, એસિડિટી છે, અપચો છે, અને આંતરડાના અંદર કેન્સર છે, એ સિવાય આંતરડાના ચાંદા છે, એમને પણ મટાડવા માટે વિરેચન વધારે મહત્વની પ્રોસિજર છે. ઉલટી ઉપકા વિશે તો બધા જાણે જ છે, જેના વિશે આપણે પણ જાણી લીધું. હવે એ સિવાયની નવી 3 પ્રોસિજર છે, પ્રક્રિયા છે, એના વિશે આપણે જાણીએ. ચાલો, એમાં ત્રીજી પ્રક્રિયા છે બસ્તી. બસ્તી એટલે શું? તો કે મળ માર્ગેથી તેલ અથવા તો ઉકાળો મતલબ આપી અને એમનેથી જે વાત પ્રધાન દોષો છે એમના શરીરની અંદર બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એને બસ્તી કહેવામાં આવે છે. બસ્તીથી એવું સંહિતા શાસ્ત્રની અંદર લખેલું છે કે બસ્તી એ અર્ધ ચિકિત્સા છે. મતલબ કોઈ પણ ડિઝીઝ છે એની અડધી ચિકિત્સા જ બસ્તી કીધી છે. વાત પ્રધાન ટોટલ 80 રોગોનું વર્ણન શાસ્ત્રની અંદર કરેલું છે, ચરક સંહિતાની અંદર. જે 80 રોગોને મટાડવા માટે બસ્તી એક સફળ ચિકિત્સા છે. એ સિવાય સ્ત્રીઓની અંદર વંધ્યત્વ, ઇન્ફર્ટિલિટી અને પાચન તંત્રના રોગો માટે બસ્તી છે એક પ્રધાન ચિકિત્સા તરીકે આપણે આપી શકીએ છીએ. નસ્ય એટલે નાક મારફતે જે તેલ અથવા તો ઘી મતલબ કે સ્નિગ્ધ દ્રવ્ય, જે ચિકાસયુક્ત દ્રવ્ય નાખવામાં આવે છે, એમને કહેવાય છે નસ્ય. નસ્ય પ્રોસિજરથી સીધું મગજની અંદર પોષણ થાય છે. એ સિવાય નસ્યની અંદર જે માથાનો દુખાવો છે, માઇગ્રેન છે, પીસીઓડી ની અંદર પણ નસ્ય છે એ ઉપયોગી થાય. એ સિવાય ઉદ્ધવ જત્રુગત રોગ જે શાસ્ત્રમાં મતલબ ENT આંખ, નાક, કાન અને ગળાના રોગોની અંદર નસ્ય છે એ તેલ અને ઘીનું આપણે નસ્ય આપી શકીએ છીએ. એમાંનું 5મું રક્તમોક્ષણ. શરીરની અંદર જે પિત્ત
થી રક્ત દૂષિત થાય. રક્ત મતલબ લોહી જે ખરાબ લોહી છે એમને શરીરની બહાર કાઢવાની જે પ્રક્રિયા આપેલી છે એમને કહેવાય રક્ત મોક્ષણ કહેવામાં આવે છે. રક્ત મોક્ષણ દ્વારા જે ચામડીના રોગો છે એનાથી જે શરીરની અંદર રક્ત મતલબ લોહી જે બગાડ થઈ જાય છે એ બગાડને આપણે બે રીતે બહાર કાઢી શકીએ છીએ. એક જલોક જે એક નાના જીવડા જેવું પ્રાણી આવે છે જે શરીર ઉપર જ્યાં ત્યાં ડાઘ હોય તેની ઉપર રાખી અને જે ખરાબ લોહી છે એને ચૂસી લે છે. બીજું છે શિરાવેદ. શિરાવેદ મતલબ શરીરની અંદર જે અશુદ્ધ લોહી બગડેલું લોહી પરિભ્રમણ કરતું હોય એમને વેન માંથી આપણે બહાર કાઢી લઈએ અને કહેવાય શિરાવેદ. આ રક્ત મોક્ષણ વિશે એવું કહેવામાં આવ્યું છે કે શીત મતલબ ગરમ અને ઠંડી અને ગરમ બંને ચિકિત્સાથી જ્યારે કોઈ પણ રોગ મટતો ના હોય ત્યારે રક્ત મોક્ષણ છે એ કરવામાં આવે છે. તો મિત્રો આજે આપણે પંચકર્મ વિશેની ટૂંકમાં માહિતી લીધી અને આ જે માહિતી છે તે આપણે ડોક્ટર અલ્પેશ પરમાર સાહેબે આપને બધાને જ જણાવી. અને મિત્રો જો તમારે પણ આવી પંચકર્મ ચિકિત્સા મેળવવી હોય તો આપણે જામનગર ધ્રોલ સ્થિત આવેલા ડોક્ટર અલ્પેશ પરમાર સાહેબનું દવાખાનું આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક એટલે કે ઓમ આત્મન આયુર્વેદ ક્લિનિકનું આપણે આપ મુલાકાત લઈ શકો છો. અને મિત્રો આજે આપણે પંચકર્મ વિશેની ઘણી બધી આપણે એવી અવનવી માહિતી જાણી અને ડોક્ટર અલ્પેશ પરમાર સાહેબે આપણને ખૂબ જ તે સારી રીતે આપણને જાણકારી પણ આપી. એ બદલ અલ્પેશ પરમાર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી.